જયંતિ ભાનુશાળી હત્યા કેસની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે। ટ્રેનમાં ભાનુશાળીના સહપ્રવાસી પવન મૌર્ય, ટીસી અને અટેન્ડન્ટની પૂછપરછમાં મહત્વની માહિતી બહાર આવી। જયંતિ ભાનુશાળીને ગોળી મારી ત્યારે ટીસી બાજુના ડબ્બામાં બેઠેલા હતા। ગોળીનો અવાજ સાંભળીને દોડી આવ્યા હતા, પરંતુ તેઓ ત્યાં સુધીમાં નાસી છૂટ્યા હતા। ટીસી અને અટેન્ડન્ટ બંને ગોળીનો અવાજ સાંભળ્યો હોવાનો ખુલાસો થયો છે। જો કે કાચ તૂટ્યો હોવાની શંકાએ બંનેમાંથી કોઈએ ખાસ ધ્યાન આપ્યું નહોતું। એટલું જ નહીં, ચેન પુલિંગ પછી કોઈ વ્યક્તિના ભાગવાનો અવાજ પણ સંભળાયો। આ કોણ હોઈ શકે છે, જેની તપાસ કરવા માટે એસઆઈટીએ 4 રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે। ઉલ્લેખનીય છે કે H1 એસી કોચમાં હત્યાની ઘટના બની ત્યારે કુલ 17 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, જે તમામના નામ, સરનામા સહિતની વિગતો એકઠી કરીને તમામને બોલાવીને નિવેદનો લેવામાં આવશે, તેમ રેલવે વિભાગના ડીજી આશિષ ભાટિયાએ જણાવ્યું। એક તરફ એટીએસ, એસઆઈટી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ સીસીટીવી ફૂટેજ એકત્ર કરી આરોપીની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી। બીજી તરફ સામખિયાળી રેલવે સ્ટેશનના 6 કર્મચારીઓને પણ અમદાવાદ લાવીને સઘન પૂછપરછ કરવામાં આવી હતી।